નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે તાલુકા પંચાયતમાં આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી। અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ સભા યોજાઈ હતી, જેમાં વર્ષ 2023-24ના વાર્ષિક હિસાબોની સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી શિવજીભાઈ મહેશ્વરી દ્વારા અબડાસા તાલુકા પંચાયત કચેરીનું નવું નામકરણ જામશ્રી અબડાસાજી અડભંગ દાદા તાલુકા પંચાયત કચેરી અબડાસા કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો। પ્રસ્તાવને કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો અને ઠરાવો સર્વાનુમતે પ્રસાર કરવામાં આવ્યો હતો। તાલુકા પંચાયત કચેરીના બિલ્ડિંગમાં વિવિધ સમારકામ કામોને બહાલી આપવામાં આવી। તાલુકા વિકાસ અધિકારી સ્ટાફ ક્વાર્ટરની નિભાવતી માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો। જૂની તાલુકા પંચાયત કચેરીના બિલ્ડિંગનું નિયમો મુજબ ડિમોલેશન કરવા માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો। 15મા નાણાં પંચ તાલુકા કક્ષાના વિવિધ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે માંગણી કરવામાં આવી હતી, તેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। વાચુંડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દ્વારા સ્વૈચ્છિક રાજીનામું રજૂ કર્યું, તેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે, આશા ગુજરાતી ન્યૂઝ, કચ્છ।